કોઈ પણ વ્યક્તિ હોય તેનું જીવન જે છે જો એ સુખથી જીવા માંગે, શાંતિપૂર્ણ જીવા માંગતો હોય તો તેનો ધર્મનો આશ્રય એને આવશ્યક છે. ધર્મનો આશરો એને લેવો પડે, કેમ કે એક ધર્મમાં જ એ સામર્થ્ય છે. ધર્મ જ એક એવું પદાર્થ છે કે જીવને દરેક સ્થિતિમાં બળ આપે છે. માણસ ભાંગે ક્યાંથી? ખૂબ જ ધ્યાન દેવાની વાત છે વૈષ્ણવો, સમજજો. ભણવાની વય હોય, ભણતા હોય, નિશાળે જતા હોય, એમાં ક્યારેક એમને સફળતા ના મળે તો તે નિરાશ થઈ જતા હોય છે. તેથી મોટી અવસ્થા થાય, વય થાય, કોઈક નોકરી કરતો હોય, કોઈક વ્યાપાર કરતો હોય, તેમાં ક્યાંક નુકસાની થાય તો તે નિરાશા એને હાથ આવે છે, નિરાશ થઈ જાય છે. પરિવારની અંદર આપણા પરિવારથી જ જો આપણને પ્રેમ ના મળે, જો લાગણી ન મળે, જો આપણું સ્થાન જે હોવું જોઈએ તદનુસાર આપણને અધિકાર ન મળે તો ત્યાં પણ જીવ નિરાશ થઈ જાય છે. એ જ રીતે સમાજની અંદર પણ આ સંસાર છે, આવું ઘણું બધું ચાલતું હોય છે, ઘણું બધું થતું હોય છે, ઘણાના જીવનમાં થતું હોય છે. પરંતુ નાનું મોટું ક્યાંક ને ક્યાંક બધાને સમસ્યાઓ આવતી હોય છે. ત્યારે વૈષ્ણવ એ વ્યક્તિ ને સહન કરવાની, એ સ્થિતિને, પરિસ્થિતિને, એનો સામનો કરવાની એની તાકાત જોઈએ છે. જો એ સામનો ના કરી શકે તો ભાંગી જાય, વ્યક્તિ ભાંગી જાય છે, માણસ ભાંગી જાય છે. ત્યારે કોણ એને બળ આપે છે? એવી પરિસ્થિતિમાં એ ભાંગે ક્યાંથી ભાંગે? તમે જોતા હશો, ઘણી વાર સાંભળતા હશો કે કોકને રોગ થઈ જાય, શરીર કામ કરતું બંધ થાય, ત્યારે એ જીવ માણસ પડી જાય છે. પછી એનાથી કંઈ થતું નથી. ઘણી વાર આપણે વાત કરતા હોઈએ, વડીલ હોય, ઉંમરલાયક હોય અને ખાટલામાં સૂતા જ રહે, ત્યારે ઘણી વાર કોઈ આવે, કેમ છે કેમ નહીં બાપાને વાતો કરતા હોય, એમ તો બધું સારું છે, નરવા છે, પણ મનથી પડી ભાંગ્યા છે. ઘણી વાર આપણે કહેતા હોય, તમને ધ્યાન હશે કે શરીરમાં એટલો વાંધો નથી, પણ મનથી ભાંગી. જે મન છે, જ્યારે માણસ એનાથી ભાંગી જાય છે પછી એને ઊભો કરવો બહુ કઠણ થઈ જાય છે. શરીરથી ભાંગેલો માણસ ઊભો થઈ જાય, કોઈ પણ રોગ થયો હોય એનો દવા ઈલાજ છે, એને દવા કરો, એનાથી પાછું ઠેકાણે આવી જાય. પણ મનની કોઈ દવા નથી હોતી. શરીરને દવા લાગે છે, તનને દવા લાગે છે, પણ મનને દવા નથી લાગતી. મન બીમાર થઈ જાય, જેનું મન નબળું પડી જાય, એની દવા શું? એને કોણ બળ આપી શકે? કોણ સામર્થ્ય આપી શકે? એને કોણ તાકાત આપી શકે? તો વૈષ્ણવો, જે મન છે, મનને માત્ર તાકાત આપવા વાળું ધર્મ છે. ધર્મથી જ મનને બળ મળે છે. કેવો પડી ભાંગ્યો હોય પણ ધર્મનો આશ્રય કરે. કારણ શું છે? કારણ એ જ છે કે ધર્મ જ્યારે ધર્મમાં એ આવે, ધર્મને ધારણ કરે, ધર્મના માર્ગ ઉપર, ધર્મના પથ ઉપર ચાલવા માટે તત્પર થાય, એક ડગલું એ ભરે. ભગવાન સ્પષ્ટ જ આજ્ઞા કરે છે, યતો ધર્મ તતો વિજય, તતો જય, યતો ધર્મ તતો જય.
કે જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે. અધર્મનો જય અધર્મનો કદાપી વિજય થતો નથી. તત્કાલ માટે આપણને એવું લાગે, ઘણી જગ્યાએ એવું થાય કે આપણે જોતા હોઈએ કે આ અસત્ય માણસ છે, અધર્મ કરી રહ્યો છે, તો એ સફળતા તો ખૂબ મેળવી રહ્યો છે, એને કઈ અડચણ તો આવતી નથી. આપણને ઘણીવાર એવું થાય. પરંતુ જરૂરી નથી કે પ્રથમ જે એનું પગલું છે એની અંદર જ એને પરાજય મળી જાય. કેમ કે એના પ્રારબ્ધ, એના પૂર્વે કરેલા જે કઈ કર્મો છે એનું જ્યાં સુધી એને ભરપાઈ ન થાય, એને હજી અનેક એવા દુષ્કર્મો કરવાના છે. જો પહેલી જ વખત એને પરાજય મળી જાય તો એ ત્યાં સુધી કેમ આગળ વધે? એટલે જેટલું એને કરવાનું છે બધું કરી લે, ત્યાં સુધી એને સફળતા ખરી. પણ કેવી સફળતા? કામ ના લાગે, તાત્કાલિક કામ લાગે, પછી શું? પછી કઈ નહીં, બધું વેડફાઈ જાય, બધું પૂરું થઈ જાય, જેવી તેવી જગ્યાએ જાય. ઘણાને એવું થાય. પરંતુ સ્થિતિ ક્યાં થાય કે જ્યારે એનું બધું પૂર્ણ થાય ત્યારે એને પરાજય જ હાથમાં આવે, પરાજય જ હાથ લાગે. વિચાર કરો કે જ્યારે મહાભારતનો યુદ્ધ થયો ત્યારે પાંડવની સેના કેવડી અને કૌરવની સેના કેવડી. પાંડવો પાસે મહારથી અતિરથી કેટલા અને કૌરવો પાસે કેટલા? મહાભારતનો યુદ્ધ થયો, અંતે પરાજય કૌરવોનો જ થયો. આટલી સેના હોવા પછી પણ, આટલા યોદ્ધા એની પાસે હોવા છતાં પણ એની પાસે ધર્મ નહોતું. અને ધર્મ એની પાસે નહોતું એટલે જ એની પાસે ભગવાન ઉભા ન રહ્યા એની સાથે. એટલા માટે કમાવાની વાત કરું છું કે માણસોની એક જ દ્રષ્ટિ છે. માણસોની દ્રષ્ટિ એક જ છે, પૈસો મળે એટલે સફળતા. તું કેટલું કમાય છે એક જ વાત. આજ એકબીજા ચર્ચા શું કરતા હોય? તારું પેકેજ કેટલું છે ભાઈ? હોય કે ના હોય? તને વાર્ષિક કેટલા મળી જાય? તું કેટલું કમાઈ લઈએ? બસ આટલું? અરે હું તો આટલું કમાઈ લઉં. બીજી ચર્ચા કઈ છે? બસ પૈસો, હાય પૈસો, હાય પૈસો. નામ નહીં લઉં, પણ આ તાજેતરની વાત છે, તમને દાખલો છે એટલા માટે કહું છું. અને આ સત્ય ઘટના છે, સત્ય વાત છે. અમારી પાસે તો ભગવત કૃપાથી ઘણા જીવો આવતા હોય, કોઈ કઈ વાત લઈને આવતા હોય, કોઈ કઈક વાત લઈને આવતા હોય. એક જીવે મને વિનંતી કરી હમણાં, ક્યાંનો છે પણ નહીં કહું, ઠીક નહીં, યોગ્ય નહીં, કોઈનું નામ શા માટે લેવું જોઈએ આપણે? પણ એક જીવ આવ્યો મારી પાસે વિનંતી કરવા. એને પોતાની વિનંતી બધી કરી. એને અમેરિકા જવું હતું, ધર્મથી વિમુખ ન થઈ જઈએ પ્રભુથી, એટલે એની વાત પૂરી થઈ. અને મેં કીધું ભગવત કૃપાથી કઈ વાંધો નહીં, ભગવત નામ લેતા રહેજો, એટલે પ્રભુ કૃપા કરશે. એની સાથે જે વ્યક્તિ આવ્યો તો એ મને કહે છે, અમારે પૈસામાં જે કંઈ અમારું છે એમાં અમને જોઈએ એવું નથી, સરખાઈ નથી, કઈ કૃપા કરો. મેં શું છે બોલો તમે, પહેલા તમને કયો તો ખબર પડે બધી વાત. એટલે બોલ્યા સામેથી. મેં કે શું કરે તમારા પતિ? કે નોકરી કરે છે. ક્યાં કરે? તો કે રિલાયન્સ કે એવું કઈ બતાવ્યું. મેં કીધું કેટલો પગાર છે તમારો? પૂછવું જ પડે ને, પછી તો રિલાયન્સમાં નોકરી કરતો પૂછવું જ પડે ને. મેં કે તમારે શું છે પગાર? કે વર્ષનો 7 લાખનો પેકેજ છે. કે વર્ષનો 7 લાખનો પેકેજ તો તમારા મહિનાના કેટલા થયા? એ 50-55 એવું કંઈક થાય. બહુ ગણતરી મને નથી આવડતી આવી બધી, હું ભગવત કૃપાથી આવી ગણતરીમાં રહેતો નથી બહુ. પણ ત્યાં કોઈ આજુબાજુ ઊભા હતા, એ લોકોએ જ ગણતરી કરીને મને બતાવી 50-55 ની કંઈક ગણતરી થાય છે. મેં કહ્યું મહિને તમને 50-55 મળતા હોય, તમને ઘટે શું મને એ બતાવો. તમે રહ્યો ક્યાં? તો કે જુનાગઢથી બાજુમાં જ એક શહેર છે, ત્યાં જ રહીએ છીએ. એ શહેરની એટલી મહેંગાઈ નથી, મને ખબર છે કે ત્યાં એટલું મોંઘું છે નહીં કાંઈ.